હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. આપણે આગળના પાર્ટમાં ઓપરેશન રિસર્ચ શું છે, એનો યુઝ ક્યાં થાય તે વિશે વાત કરી. થોડુંક આપણે ક્વિકલી રિફર કરી લઈએ કે ઓપરેશન રિસર્ચ એ શું છે, ક્યાં યુઝ થાય. ઓપરેશન રિસર્ચ આપણે મિલિટરીમાં, સિવિલ, ઇન્ડસ્ટ્રીમાં વગેરે જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ઓપરેશન રિસર્ચનો મિનિંગ એ છે કે તમે જ્યારે ઓબ્જેક્ટિવ ફંક્શન લો છો ત્યારે મેક્સિમમ ઓફ પ્રોફિટ અથવા તો મિનિમમ ઓફ કોસ્ટનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટિવને એ રીતે ઇન્ક્લુડ કરવાના છે કે આપણને વધારેમાં વધારે લાભ થાય અને ઓછામાં ઓછો ગેરલાભ થાય. આગળના પાર્ટમાં આપણે કોન્વેક્સ સેટ વિશે વાત કરી. કોન્વેક્સ સેટ શું છે? તો કોઈ પણ સેટમાં આપણે 2 પોઈન્ટ લઈએ અને એ 2 પોઈન્ટમાંથી પસાર થતી એક લાઇન સેગમેન્ટ ડ્રો કરીએ અને તે લાઇન સેગમેન્ટ એ સેટમાં હોય તો આપણે તે સેટને કોન્વેક્સ સેટ કહીએ. હવે મિત્રો, આગળ આપણે કોન્વેક્સ સેટના કેટલાક યુઝફુલ થિયરમ જોઈએ. મિત્રો, આ જે યુનિટ છે એ એક્ઝામ રિલેટેડ જોઈએ તો 14 યા 16 માર્કનું થાય છે. હવે આ વિડીયોમાં આપણે યુઝફુલ 2 IMP થિયરમ જોવાના છે. તો ફર્સ્ટ આપણે એક એક્ઝામ્પલથી શરૂઆત કરીએ કે શો ધેટ ધ સેટ S ઓફ એ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન AX ઇક્વલ ટુ B ઇઝ કોન્વેક્સ. આપણે AX ઇક્વલ ટુ B એ કોન્વેક્સ છે તે જોવાનું છે. તો તેના માટે આપણે જોઈએ સોલ્યુશન. આગળના પાર્ટમાં આપણે જોયું કે કોન્વેક્સ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું કરીએ કે 2 પોઈન્ટ લઈએ અને એ 2 પોઈન્ટ એ સેટમાં છે કે નહીં તે ચેક કરીએ. તો એના માટે આપણે 2 પોઈન્ટ લઈએ, x1 એન્ડ x2. હવે આ 2 પોઈન્ટ છે x1 અને x2 એ સેટની અંદર છે. હવે AX ઇક્વલ ટુ B આપણે પ્રૂવ કરવાનું છે. તો તે માટે AX ઇક્વલ ટુ લઈએ તો x એ સેટમાં છે અને x1 એ x2 પણ સેટમાં છે. તો તેના માટે આપણે લખી શકીએ થીટા x1 પ્લસ 1 માઇનસ થીટા x2 એ થીટા x1 પ્લસ 1 માઇનસ થીટા x2. હવે AX ઇક્વલ ટુ B છે તો અહીંયા AX1 ઇક્વલ ટુ આપણે B લઈએ તો થીટા B પ્લસ અહીંયા A ને આપણે અંદર ગુણી લઈએ તો AX2 માઇનસ A થીટા x2. હવે AX2 ઇક્વલ ટુ B થશે અને માઇનસ થીટા AX2 ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ B. તો હવે આપણે AX ઇક્વલ ટુ B પ્રૂવ કર્યું તો માટે આ કોન્વેક્સ છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે ઇન્ટરસેક્શન ઓફ એ કોન્વેક્સ સેટ એ કોન્વેક્સ છે કે નહીં. તો તે માટે આપણે એક થિયરમ પ્રૂવ કરીએ. હવે S આલ્ફા એ કોન્વેક્સ સેટ છે તો માટે તેમાં આપણે 2 પોઈન્ટ લઈએ U એન્ડ V. લેટ U એન્ડ V બી 2 પોઈન્ટ્સ ઇન ઇન્ટરસેક્શન ઓફ S આલ્ફા. U and V be a 2 points in intersection of S alpha. Since U and V are in each S alpha, then હવે S alpha જે સેટ છે એ આપણે કોન્વેક્સ લીધો છે અને U and V એ ઇન્ટરસેક્શન ઓફ S alpha માં છે તો શું થશે? થીટા U પ્લસ 1 માઇનસ થીટા V is in intersection of S alpha. Alpha is in I. Theta U plus 1 minus theta V is in intersection of S alpha. તો માટે આ જે લાઇન સેગમેન્ટ છે એ ઇન્ટરસેક્શન ઓફ S alpha માં છે તો માટે intersection of S alpha is also a convex. હવે ઇન્ટરસેક્શન જોયું તો આપણને એવું થાય કે યુનિયન શું એ કોન્વેક્સ હશે? તો ના, યુનિયન ઓર કોમ્પ્લિમેન્ટ ઓફ કોન્વેક્સ સેટ નીડ નોટ બી એ કોન્વેક્સ. હવે આગળ આપણે કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન જોઈશું. તે માટે આપણે કેટલાક પોઈન્ટ્સની જરૂર પડશે ઇન યુક્લિડિયન સ્પેસ. તો આપણે U1 U2 અપ ટુ UM M પોઈન્ટ્સ લઈએ કે જે e⁻n માં છે. હવે θ1
થીટા ટુ અપ ટુ થીટા એમ એ આપણે રિયલ નંબર લઈએ છીએ, જેનો સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ એમ થીટા જે ઇક્વલ ટુ 1 લઈએ. હવે આનું કોમ્બિનેશન લઈએ તો વી ઇક્વલ ટુ થીટા 1 u1 પ્લસ થીટા 2 u2 અપ ટુ થીટા એમ um. હવે આ જે વી છે થીટા 1 u1 પ્લસ થીટા 2 u2 અપ ટુ થીટા એમ vm એ શું કહેવાય? કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન. હવે આપણે કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશનની ડેફિનેશન જોઈએ તો લેટ u1 u2 um be a m points in e raised to n and theta 1 theta 2 up to theta m be a non-negative real number such that summation j equal to 1 to m theta j equal to 1, then v equal to theta 1 u1 theta 2 u2 up to theta m um is a convex linear combination of point uj j from 1 to m. હવે આપણે જોયું કે v ઇક્વલ ટુ થીટા 1 u1 પ્લસ થીટા 2 u2 એટલે કે m ઇક્વલ ટુ 2 પોઈન્ટ્સ લઈએ તો આપણે બાય ડેફિનેશન એ કોન્વેક્સ છે કે નહીં તે આપણે આગળ ચેક કરી લીધું. હવે કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન પ્રૂવ કરવા માટે આપણે પ્લેનમાં જઈએ તો પ્લેન સપોઝ p ઇક્વલ ટુ 3 માટે લઈએ તો p ઇક્વલ ટુ 3 પ્લેન આ ટાઈપ હશે. 3 એના વર્ટાઇસીસ છે તો 1 2 એન્ડ 3 વર્ટાઇસીસ. હવે આ બે પોઈન્ટ માટે આપણે એક કોન્વેક્સ સેટ ડિસાઇડ કરીએ, આ બે પોઈન્ટ માટે એક કોન્વેક્સ સેટ ડિસાઇડ કરીએ અને આ બે પોઈન્ટ માટે આપણે એક લાઇન સેગમેન્ટ માટે કોન્વેક્સ સેટ પ્રૂવ કરી શકીએ. આ બે પોઈન્ટમાંથી પસાર થતી એક લાઇન સેગમેન્ટ માટે આપણે કોન્વેક્સ સેટ પ્રૂવ કરી શકીએ અને આ બે. હવે આ ત્રણેયનું કોમ્બિનેશન થઈને એ કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન બને છે અને પોઈન્ટ કેટલા થશે? u1 u2 um. તે રીતે આપણે p ઇક્વલ ટુ 4 માટે આમ આપણે પ્લેનમાં વિચારીએ તો p ઇક્વલ ટુ 3 p ઇક્વલ ટુ 4 માટે આપણે કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન પ્રૂવ કરી શકીએ. હવે આપણે આગળ જોયું કે કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન કોને કહેવાય તેને રિલેટેડ આપણે એક થિયરમ જોઈએ. આ થિયરમ એક્ઝામ માટે યુઝફુલ છે અને 7 માર્કમાં તે મોસ્ટ IMP પૂછાઈ શકે તેમ છે. તો મિત્રો આ થિયરમ તમે જોઈ શકો કે થિયરમનું સ્ટેટમેન્ટ એ પ્રમાણે છે કે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એ સેટ S ટુ બી એ કોન્વેક્સ ઇઝ ધેટ એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ પોઈન્ટ્સ ઇન S બિલોંગ્સ ટુ S. કે તમને એક સેટ S આપેલો છે. આ થિયરમ આપણે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન પ્રૂવ કરવાનો છે કે ફર્સ્ટ કન્ડિશન આપણે જો સેટ S એ કોન્વેક્સ આપેલો છે તો તેના માટે એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ એ પોઈન્ટ્સ ઇન S એ ઓલ્સો બિલોંગ્સ ટુ S છે કે નહીં તે ચેક કરવાનું. અને ઇન્વર્સ પાર્ટમાં કે એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ પોઈન્ટ ઇન S બિલોંગ્સ ટુ S તે લઈને એ સેટ S એ કોન્વેક્સ છે કે નહીં તે પ્રૂવ કરવાનું. એક્ઝામમાં બીજી રીતે પણ પૂછાઈ શકે કે પ્રૂવ ધેટ K ઇઝ ઇન R રેઝ ટુ N. સેટના નામ તમને S કે કોઈ પણ આપેલા હોઈ શકે. ઇઝ કોન્વેક્સ સેટ ઇફ એન્ડ ઓનલી ઇફ એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ એલિમેન્ટ્સ ઇન K ઓલ્સો બિલોંગ્સ ટુ K. હવે આ થિયરમમાં આપણે બે પાર્ટમાં પ્રૂવ કરવાનું છે, કન્વર્સ ને ઇન્વર્સ. તો પહેલાં આપણે એક પાર્ટ લઈ લઈએ કે એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ એ પોઈન્ટ્સ ઇન S બિલોંગ્સ ટુ S એ લઈ અને આપણે સેટ S કોન્વેક્સ છે કે નહીં તે પ્રૂવ કરીએ પહેલાં. તો તે માટે જોઈએ કે સેટ Sમાં આપણે u1 u2 અપ ટુ um પોઈન્ટ્સ લઈ લઈએ. હવે એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન છે માટે u1 u2 અપ ટુ um એ લિનિયર કોમ્બિનેશનમાં છે. લિનિયર કોમ્બિનેશનમાં છે તો તે સેટ Sમાં પણ હશે અને સેટ Sમાં છે તો તેનું લિનિયર કોમ્બિનેશન પોઈન્ટ્સ u1 u2 અપ ટુ um પોઈન્ટ્સ Sમાં છે તો તેનું લિનિયર કોમ્બિનેશન પણ સેટ Sમાં હશે અને માટે તે સેટ S એ કોન્વેક્સ થશે. હવે આપણે ઇન્વર્સ પાર્ટ પ્રૂવ કરવાનો કે જો સેટ S એ કોન્વેક્સ છે તો તેનું લિનિયર કોમ્બિનેશન એ સેટ Sમાં છે કે નહીં તે ચેક કરવાનું છે. તે માટે આપણે ઇન્ડક્શન મેથડનો ઉપયોગ કરીશું. બાય ડિફોલ્ટ m ઇક્વલ ટુ 1 માટે તે સાચું છે તેમ લઈ લેવાનું. m ઇક્વલ ટુ 2 માટે આપણે કોન્વેક્સિવિટી પ્રૂવ કરી છે એટલે m ઇક્વલ ટુ 2 માટે પણ તે સાચું છે. હવે સપોઝ આપણે m ઇક્વલ ટુ k માટે તે સાચું છે તેમ ધારીને m ઇક્વલ ટુ k પ્લસ 1 માટે પ્રૂવ કરવાનું છે. તો તે પરથી આપણે સેટ S એ કોન્વેક્સ છે તેમ લઈ લીધું અને તેના પરથી આપણે એવરી કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ એ પોઈન્ટ્સ ઇન S તે Sમાં છે તેમ બતાવીશું. હવે આપણે પ્રૂફ જોઈએ
કે વિધાઉટ લોસ ઓફ જનરાલિટી વી એઝ્યુમ દેટ એસ કન્સિસ્ટ એમ પોઈન્ટ સે U1 U2 અપ ટુ UM. હવે જે U1 U2 અપ ટુ UM પોઈન્ટ્સ લીધા તેને આપણે એની કોન્વેક્સ કોમ્બિનેશનમાં લઈ લઈએ અને તે ક્યાં છે? ઓલ્સો ઇન S. હવે એની કોન્વેક્સ કોમ્બિનેશન ઓફ 2 પોઈન્ટ્સ ઇન S તો તે ઓલ્સો ઇન S, માટે S એ કોન્વેક્સ સેટ થાય. હવે આપણે આગળ જોઈશું કે જો સેટ S એ કોન્વેક્સ છે તો કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશનમાં જે હશે પોઈન્ટ્સ એ એસમાં પણ છે અને ઓલ્સો બિલોંગ્સ ટુ એસ કરે છે કે નહીં તે આપણે ઇન્ડક્શન મેથડથી પ્રૂવ કરીશું. હવે આગળના પાર્ટમાં આપણે જોયું કે U1 U2 અપ ટુ UM પોઈન્ટ્સ એ એસમાં છે, તેનું લિનિયર કોમ્બિનેશન છે અને તે સેટ એસ એ કોન્વેક્સ છે તે પ્રૂવ કર્યું. હવે આપણે સેટ એસ એ કોન્વેક્સ છે તેમ ધારી લઈને તેનું લિનિયર કોમ્બિનેશન એ એસમાં છે તે પ્રૂવ કરવાનું છે. તે માટે આપણે લેટ એસ બી એ કોન્વેક્સ સેટ એન્ડ વી ઇક્વલ ટુ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ એમ થીટા જે યુજે લઈ લઈએ છીએ. હવે ઇન્ડક્શન મેથડથી પ્રૂવ કરવાનું છે. બાય ડિફોલ્ટ તે એમ ઇક્વલ ટુ 1 માટે સાચું છે. એમ ઇક્વલ ટુ 2 માટે લઈએ તો થીટા 1 U1 પ્લસ થીટા 2 U2 કે જે કોન્વેક્સિવિટી માટે પ્રૂવ કર્યું આપણે. હવે સપોઝ ધારી લઈએ કે એમ ઇક્વલ ટુ કે માટે આ થિયરમ સાચો છે તો હવે આપણે એમ ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે પ્રૂવ કરવાનું છે. તો તે માટે આપણે વી ઇક્વલ ટુ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે પ્લસ 1 થીટા જે યુજે લઈ લઈએ છીએ. હવે થીટા જે છે થીટા 1 થીટા 2 અપ ટુ થીટા કે પ્લસ 1 તેનો સમ કરીએ તો ઇક્વલ ટુ 1 જેટલો થાય અને થીટા જે છે તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 છે. હવે આપણે આમાં બે કેસ અરાઈવ કરવાના છે. થીટા કે પ્લસ 1 અહીંયા જે આવશે થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને થીટા કે પ્લસ 1 ગ્રેટર ધેન 0 માટે આપણે પ્રૂવ કરવાનું છે કે શું લિનિયર કોમ્બિનેશન મળે છે કે નહીં તે ચેક કરવાનું છે. હવે આપણે અહીંયા બે કેસ લીધા છે, થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 0 અને થીટા કે પ્લસ 1 ગ્રેટર ધેન 0. ફર્સ્ટ કેસ માટે આપણે પ્રૂવ કરીએ થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે શું થાય તો વી ઇક્વલ ટુ આપણે જે કોમ્બિનેશન લીધું જે ઇક્વલ ટુ 1 ટુ કે પ્લસ 1 થીટા જે યુજે. હવે થીટા કે પ્લસ 1 તો 0 છે તો માટે આના માટે લખી શકાય તે કે વી ઇક્વલ ટુ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે યુજે. હવે આગળ આપણી હાઇપોથિસિસ શું છે કે એમ ઇક્વલ ટુ કે માટે આપણે પ્રૂવ છે તે ઉધારી લીધું છે તો માટે આ બાય હાઇપોથિસિસ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે યુજે એ લિનિયર કોમ્બિનેશનમાં છે માટે આપણે એક કેસ પ્રૂવ કરી દીધું. હવે કેસ 2 માટે જોઈએ કે થીટા કે પ્લસ 1 ગ્રેટર ધેન 0 છે તો વી ઇક્વલ ટુ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે પ્લસ 1 થીટા જે યુજે. તો આપણે તેને બે પાર્ટમાં કન્વર્ટ કરી દઈએ છીએ. સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે યુજે પ્લસ થીટા કે પ્લસ 1 યુ કે પ્લસ 1. હવે આ જે સમેશન છે જે ઇક્વલ ટુ 1 ટુ કે માટે તેમાં હું 1 માઇનસ થીટા કે પ્લસ 1 વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરું છું તો તે શું થશે 1 માઇનસ થીટા કે પ્લસ 1 સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે અપોન 1 માઇનસ થીટા કે પ્લસ 1 યુ જે પ્લસ થીટા કે પ્લસ 1 યુ કે પ્લસ 1. હવે આપણે જોયું કે સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે પ્લસ 1 થીટા જે ઇક્વલ ટુ 1 છે. કે પ્લસ 1 સુધી સમેશન 1 છે તો તેને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું. સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે પ્લસ થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 1. આ થીટા કે પ્લસ 1 ને હું પેલી બાજુ લઈ લઉં છું તો માટે સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે ઇક્વલ ટુ 1 માઇનસ થીટા કે પ્લસ 1 એન્ડ દેટ ઇમ્પ્લાઇઝ દેટ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે અપોન 1 માઇનસ થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 1. હવે આપણે જોયું કે સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે અપોન 1 માઇનસ થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 1 મળ્યું આપણને. તો હવે તેના માટે એક વેક્ટર ડિફાઇન કરીએ z ઇક્વલ ટુ સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ કે થીટા જે અપોન 1 માઇનસ થીટા કે પ્લસ 1 યુજે ઇઝ એ કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઇન કે વેક્ટર U1 U2 અપ ટુ યુ કે માટે આપણે એમ ઇક્વલ ટુ કે માટે ધારી લીધું હતું માટે બાય હાઇપોથિસિસ z એ એસમાં છે. તો કોન્વેક્સિવિટીની ડેફિનેશન પ્રમાણે હવે આપણો આગળ જે વેક્ટર હતો v તે શું મળશે v ઇક્વલ ટુ 1 માઇનસ થીટા કે પ્લસ 1 z પ્લસ થીટા કે પ્લસ 1 યુ કે પ્લસ 1. હવે આપણો જે આ વેક્ટર છે તેના માટે આપણે સમેશન જે ઇક્વલ ટુ 1 ટુ
કે થીટા જે અપોન 1 માઇનસ થીટા કે પ્લસ 1 ઇક્વલ ટુ 1 મળ્યું અને અહીંયા જે થીટા કે પ્લસ 1 છે આપણે તે કેસ લીધો છે કે થીટા કે પ્લસ 1 ગ્રેટર દેન 0 છે, માટે તે લિનિયર કોમ્બિનેશનમાં છે અને આ વેક્ટર લિનિયર કોમ્બિનેશનમાં છે અને ઇન ઓલ્સો ઇઝ ઇન એસ, માટે એસ એ કોન્વેક્સ છે અને લિનિયર કોમ્બિનેશનમાં પણ આપણને મળ્યું. હેન્સ ધ પ્રૂફ. આ થિયરમ એક્ઝામ રિલેટેડ છે, એક્ઝામમાં 7 માર્કમાં પૂછાઈ શકે તેમ છે, તેથી મિત્રો ખાસ નોંધ લેવી. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.